વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા મેડિકલ ક્ષેત્રે અનેક નવી શોધો થઈ રહી છે, ત્યારે રાજકોટના ડૉક્ટરો પણ આ નવી શોધના ઉપયોગમાં પાછળ નથી. તાજેતરમાં સિનર્જી હોસ્પિટલમાં એક ક્રિટિકલ પ્રકારનો કેસ આવ્યો હતો, જેની ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉક્ટર ધર્મિલ દોશી અને તેની ટીમ દ્વારા ઇમ્પ્લાન્ટ સાથે લેફ્ટ હેમિફેશિયલનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. દાખલ થયેલ એ વ્યક્તિના ચહેરા પર ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. ફેક્ટરીમાં ધાતુના મશીનનો ભાગ સીધો ચહેરા પર આવતા દર્દીને ગંભીર ઈજા થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ડાબા પોપચા, ડાબા ભાગનો ચહેરો, નાક વગેરે પર ખૂબ ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. આમ છતાં દર્દીને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. દર્દીને આઈસીયુમાં દાખલ કરી ન્યુરોસર્જન ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. ચહેરાના હાડકાને નુકસાન થતાં 3Dની મદદથી પ્રિન્ટિંગ તથા ઇમ્પ્લાન્ટ બનાવીને અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જે સફળ થઈ હતી. 10 દિવસમાં પેશન્ટ નોર્મલી શ્વાસ લઈ શકતો હતો, તેમજ મોં વડે ખોરાક પણ લઈ શકતો હતો. આ અનેરી અને અવનવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દર્દીને સ્વસ્થ કરવા બદલ ડૉક્ટર ધર્મિલ દોશી અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્તે, મારું નામ ડૉક્ટર ધર્મિલ દોશી છે. હું સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન તરીકે ફરજ બજાવું છું. લગભગ દોઢ મહિના પહેલાં અમારી પાસે એક દર્દી આવેલું. 30 વર્ષનો યુવાન હતો, જેને ફેક્ટરીમાં કામ કરતી વખતે મશીનની ઈજા થતાં લોખંડનો એક ભાગ ચહેરાના ભાગમાં અંદર ઘૂસી ગયો હતો, અને જેને કારણે એનો ફેસ ખૂબ જ ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલો હતો. અમારી પાસે જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે પેશન્ટ ઓલરેડી વેન્ટિલેટર ઉપર હતું, અને પેશન્ટને સૌથી પહેલાં સ્ટેબલ કર્યું અમે, અને પહેલાં અમારે સીટી સ્કેન અને બધા રિપોર્ટ્સ કરાવી અમે એ ઇવેલ્યુએટ કર્યું કે પેશન્ટને કેટલી ઇન્જરી છે અને કેટલી હદે એનું બ્રેઇન, એની આંખ, એનો ફેસ કેટલો ડેમેજ છે એ અમારે ઇવેલ્યુએટ કરવાનું હતું. એટલે સીટી સ્કેનના રિપોર્ટ સામે આવતા અમને જણાવ્યું કે પેશન્ટને મગજના ભાગે મેજર ઇન્જરી નહોતી, પણ એની ડાબી આંખ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને બચાવી શકાય એવી હતી નહીં. એના ઉપરાંત એની ડાબી સાઈડનો જે ચહેરાનો ભાગ છે, આંખની આજુબાજુના હાડકાં, નાકનું હાડકું, ડાબી બાજુના ગાલનું હાડકું, ઉપરનું જડબું, એ બધો ભૂકો થઈ ગયેલો હતો. ખાલી ફ્રેક્ચર અમે ઘણા જોતા હોઈએ, પણ આ દર્દીમાં એટલા જ ભાગમાં 17 થી 18 ફ્રેક્ચર ગણીએ એ રીતે આખો ભૂકો થઈ ગયેલો હતો. અને સાથે સાથે એ ડાબી બાજુનો જે ફેસ છે એમાં ચીરો હોવાને કારણે આખો ફેસ ખુલ્લો હતો. એટલે સાદી ભાષામાં કહીએ તો ચામડી, સ્નાયુ, નસો અને હાડકાં એ બધું જ ડેમેજ થઈ ગયેલું હતું. આ પ્રકારની ઈજામાં અમારે સૌથી પહેલું અમારું લક્ષ્ય હોય કે દર્દીનો જીવ બચાવવો, અને એના પછીનું લક્ષ્ય હોય કે એને જે ડેમેજ થયું હોય એને આપણે રિપેર કરીએ અથવા રિકન્સ્ટ્રક્ટ કરીએ કે પેશન્ટનું જીવન સારું બને. એટલે પેશન્ટ ઇનિશિયલી 2 દિવસ માટે વેન્ટિલેટર ઉપર હતું, કારણ કે આંખ ડેમેજ હતી. એટલે આવા કેસમાં આંખના જે તત્વો લોહીમાં ભળે તો બીજી આંખ બી ડેમેજ કરી શકે. એ રિસ્કને ઘટાડવા માટે અમે ડે 1 ઉપર જ એમનું ઓપરેશન હાથ ધર્યું. ઓપરેશનમાં જે ડેમેજ આંખ હતી એ કાઢી નાખવી પડી, અને એ સિવાય જેટલા ચામડીના ચીરા થઈ ગયા હતા, જે ખાડો પડી ગયા હતા, એ અમે ટેમ્પરરી ટાંકા લઈને રિપેર કરી દીધા, કારણ કે એમાં ઇન્ફેક્શન ન લાગે અને બ્લીડિંગ બંધ થઈ જાય. અને એ પછી પેશન્ટ 2 કે 3 દિવસ ઉપર વેન્ટિલેટર ઉપર હતું અને ધીમે ધીમે રિકવર થયું. બીજું આમાં અમને ભય હોય કે જે મગજનું પાણી નાકમાંથી ઘણીવાર લીક થવાના જોખમ હોય આવા ફ્રેક્ચરમાં, તો એના માટે બી અમારે પેશન્ટને ફોલોઅપ કરવું પડે. તો લગભગ અઠવાડિયા સુધી અમે એના માટે ટ્રીટમેન્ટ કરી, અને સદભાગ્યે મગજનું પાણી લીક ના થયું. એ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી જ એ વસ્તુ હીલ થઈ ગઈ. એટલે એકવાર પેશન્ટ સ્ટેબલ થઈ ગયું એટલે અમારો નેક્સ્ટ ચેલેન્જ હતી કે આ પેશન્ટને અમારે રિપેર કેવી રીતે કરવું, કારણ કે મેં કીધું એમ કે એની આંખનો ભાગ, ગાલનો ભાગ ને નાકનો ભાગ, આ ત્રણેય વસ્તુ એક ખાડાના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ હતી, અને ત્યાં કોઈ જ હાડકું કે સ્નાયુ કે કંઈ બચ્યું નહોતું. એટલે આવા પેશન્ટમાં અમારો મેઇન ટાર્ગેટ હતો કે પેશન્ટ પોતાની રીતે નાકેથી શ્વાસ લઈ શકે વ્યવસ્થિત, જમી શકે, અને જે જમણી આંખ જે બચેલી હતી એનાથી જોઈ શકે.
કે જે બેઝિક ફંક્શન્સ હોય જીવનના એ પેશન્ટ પૂરા કરી શકે, એ અમારી પહેલી પ્રાથમિકતા હોય. નોર્મલી જે ફેસમાં ફ્રેક્ચર હોય તો અમારે પ્લેટ અને સ્ક્રૂથી ફિક્સ કરવાના હોય. આપણે ફિક્સ કરવા માટે અમારે નક્કર હાડકું જોઈએ, તો જ એ પ્લેટ કે સ્ક્રૂ છે હોલ્ડ કરી શકે. પણ આ પેશન્ટમાં મેં કીધું એમ કે એને ડાબી બાજુનો આખો ફેસ આવો ભૂકો થઈ ગયેલો હતો. તો આ અમારા માટે બી એક ચેલેન્જ હતી કે આ કેસમાં અમે કેવી રીતે એના ફેસને પાછો લાવીએ. એટલે આ કેસમાં કારણ કે હવે બધી ટેકનોલોજી અવેલેબલ છે, તો અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 3D પ્રિન્ટિંગની મદદથી જે જમણી બાજુનો ફેસ નોર્મલ હતો એના હુબહુ ડાબી બાજુના ફેસનો એક આકાર 3D પ્રિન્ટ કરાવ્યો અને એના અનુરૂપ એક ઇમ્પ્લાન્ટ જે ટાઇટેનિયમ મટીરિયલથી બનેલું હોય એ અમે કંપનીમાંથી રિક્વેસ્ટ કરી અને બનાવડાવ્યું. એ વસ્તુને અમને 4 કે 5 દિવસ લાગ્યા એ બધી વસ્તુ અમને હાંસલ કરવામાં. અને છેવટે જ્યારે ઇમ્પ્લાન્ટ આવ્યું ત્યારે અમારો નેક્સ્ટ ચેલેન્જ એ હતો કે ઇમ્પ્લાન્ટ આટલું મોટું ફેસ ઉપર તો અમે કઈ રીતે એને અંદર મૂકીએ, કારણ કે હાડકામાં બેસાડવું હોય તો આપણે ચામડી આખી આપણે ના કાઢી શકીએ. એટલે એના માટે અમે જે ચહેરાનો આખો ભાગ હોય એ આખો અમે લિફ્ટ કર્યો મોઢા સુધી. જેટલો ભૂક્કો હતો હાડકાનો, ખરાબ હાડકા હતા, એ બધાની સફાઈ કરી અને પછી એ જે ઇમ્પ્લાન્ટ છે, જે ટાઇટેનિયમ ઇમ્પ્લાન્ટ, એ એમાં ફિક્સ કર્યું અને પાછું જેનો ફેસ હતો એ મૂકી દીધો. કારણ કે એને દેખાવમાં બી આપણે બને ત્યાં સુધી એનો ફેસ નોર્મલ એને મળી જાય પાછો, એ બી આપણે બેક ઓફ ધ માઇન્ડ ચાલતું હોય કે પેશન્ટને કોસ્મેટિક રિઝલ્ટ બી બને એટલું સારું આપીએ. સિનર્જીમાં સાથ સહકાર એટલે સારો છે કારણ કે અમે આ ટીમ છે, મગજના સર્જન છે નિષ્ણાંત ડૉક્ટર સંજય તિલાડા સાહેબ, એ સાથે હતા, જેને મગજનું જે પાણી લીક થવાની જે ભય હતો એના ટ્રીટમેન્ટમાં પૂરો સહયોગ આપ્યો. ક્રિટિકલ કેર ટીમ છે અમારી, ડોબરિયા સાહેબ, મશરૂ સાહેબ, જે લોકો પેશન્ટને ક્રિટિકલ જે ફેઝ હતો એમાંથી બહાર લાવવામાં મદદરૂપ થયા. એટલે આ બધા ટીમનો સહકારથી ટ્રીટમેન્ટ જે ભાગ છે પેશન્ટનું એ બહુ સરળ બની જાય છે. અને જે એક્સપર્ટીસ ઉપલબ્ધ હોય એના માટે જે વસ્તુ કરવી પડે પેશન્ટના ટ્રીટમેન્ટ માટે એ બધું સરળ રીતે અને ઇન્સ્ટન્ટલી મળી જાય છે. એટલે આવા ચેલેન્જિંગ ઓપરેશન પાર પડ્યા પછી ખાલી ઓપરેશનથી અમારું કામ નથી પતતું. અમારે પેશન્ટને ફોલોઅપમાં જોતું રહેવું પડતું હોય છે. આપણો જે મેઇન ટાર્ગેટ છે પેશન્ટને ખાતો પીતો અને બોલતો ચાલતો કરવો, એ જ્યારે પાર પડે ત્યારે જ આપણને સાચો સંતોષ મળે કે આપણે પેશન્ટની લાઈફમાં બચાવી શક્યા અને કંઈ ફરક પાડી શક્યા. તો આ ઓપરેશન કર્યા પછી 2 અઠવાડિયા સુધી પેશન્ટને નાકમાં નળી નાખીને ખોરાક આપવો પડ્યો હતો, કારણ કે એનું જડબું આપણે રિપેર કરેલું હતું એટલે એને રૂજ આવતા વાર લાગે. અને પેશન્ટને ઓપરેશનના 8 કે 10 દિવસ પછી ડિસ્ચાર્જ કરી શક્યા હતા. અને પેશન્ટ જ્યારે ફોલોઅપમાં અમારી પાસે આવ્યું ત્યારે અમારા માટે બી એ બહુ ખુશીની વાત હતી કે પેશન્ટ જાતે ખાઈ પી શકતું હતું, જાતે બોલી શકતું હતું, જોવામાં બી એને કંઈ વાંધો નહોતો, આરામથી શ્વાસ બી લઈ શકતું હતું. અને જો આપણે એની ડાબી આંખને કન્સિડર ન કરીએ તો પેશન્ટ નોર્મલ માણસ જેમ મોબિલિટી કરતું હતું અને ખાતું પીતું હતું, જે અમારા માટે બહુ એક સંતોષની વાત હતી કે અમે આ પેશન્ટમાં આટલું કરી શક્યા. એટલે આમ જોવા જઈએ તો પેશન્ટ જ્યારે એડમિટ થયું ત્યારથી લઈ અને લગભગ મહિના સવા મહિનાની અંદર પેશન્ટ પાછું પોતાના લાઈફમાં પાછું વળી શક્યું.